નમસ્કાર વિદ્યાર્થીઓ. જી હા, ગુજરાત જોબ ગુરુમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અરે આજે આપણે એકદમ જોરદાર ટોપિક ભણવાના છીએ અને એ છે ભારતનું બંધારણ. એમાં પણ ખાસ કરીને આપણે મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ વિશે વાત કરીશું. જો આપણો આ લાઈવ ક્લાસ ખાસ કરીને પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસીઈ જેવી ટાર્ગેટ પરીક્ષાઓ માટે છે. પણ આજનું ખાસ આકર્ષણ શું છે ખબર છે? આજે આપણે જરાય ગોખણપટ્ટી નથી કરવાની. બિલકુલ નહીં. આજે તો આપણે સીઆઈડીની ટીમ સાથે મળીને એક મસ્ત મજાની ગુરુ ટ્રીકની તપાસ કરવાની છે. મતલબ કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય બસ એક જ છે. પરીક્ષામાં બંધારણના પ્રશ્નોમાં તમારો એક પણ માર્ક કપાવવા ન જોઈએ. રાઈટ? સર, નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજીશું? ઓકે. તો જુઓ, આપણા કેસનું નામ છે સીઆઈડીમાં બંધારણની તપાસ. હવે અહીં એક બહુ જ મોટું રહસ્ય છુપાયેલું છે. રહસ્ય એ છે કે આપણા જે મૂળભૂત અધિકારો છે, જે બંધારણના ભાગ 3માં આપેલા છે, તેનો સાચો ક્રમ કયો છે? પરીક્ષામાં વારંવાર આ જ પૂછાય છે. તો આનો ઉકેલ શું? આનો ઉકેલ છે એક જોરદાર શોર્ટકટ, એક જાદુઈ ટ્રીક, એટલે કે આપણું ગુરુ ટ્રીક ડીકોડિંગ. જુઓ, જો તમે આખો વિડિયો ધ્યાનથી જોશો ને તો તમને આ અધિકારોનો ક્રમ આજીવન યાદ રહી જશે. પરીક્ષા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે ક્રમમાં જ સૌથી વધુ કન્ફ્યુઝન થાય છે. સર ચાલો, હવે આગળ શું જોઈએ? હા, તો હવે સીઆઈડી સ્ટાઇલમાં કહીએ તો કંઈક તો ગડબડ છે. આપણા એસીબી પ્રદ્યુમનનો પણ એ જ સવાલ છે કે કુછ તો ગડબડ હે દ્યા. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સ આખરે કોણ ચોરી ગયું? પછી ઇન્સ્પેક્ટર અભિજીત પોતાનો રિપોર્ટ આપે છે. રિપોર્ટમાં એ જણાવે છે કે પેપરમાં 6 અધિકારોનો ક્રમ પૂછાયો હતો. અને બસ ત્યાં જ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા. ત્યારે એસીપી સાહેબનો આદેશ આવે છે કે ગમે તે થાય, આ અધિકારો શોધી કાઢો. એક પણ માર્ક જવો ન જોઈએ. એટલે જુઓ, આ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આપણે આ ક્રમ માટેની એક સ્માર્ટ ટ્રીક બનાવીશું. સાથે એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. આપણા મૂળભૂત અધિકારો બંધારણના ભાગ 3માં આપેલા છે. અને કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 12 થી 35 સુધી. આ બરાબર મગજમાં બેસાડી લેજો. સર ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. અરે વાહ! હવે તો ડોક્ટર સાળુકેનો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો, જેમાં આ અધિકારોનો આખો ઇતિહાસ છે. રિપોર્ટ કહે છે કે આપણા મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા. 7. પણ જો હાલની સ્થિતિ જોઈએ તો માત્ર 6 જ મૂળભૂત અધિકારો બચ્યા છે. અને હા, આ અધિકારોનો સ્ત્રોત કયો, એટલે કે ક્યાંથી લેવાયા? તો એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. હવે આપણું ગુરુ ટ્રીક ડીકોડિંગ શું કહે છે? 7 - 1 = 6. મતલબ કે એક અધિકાર ગાયબ છે. સીઆઈડી કહે છે તપાસ ચાલુ રાખો. અહીં બીજો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે મૂળભૂત અધિકારોનો આ વિચાર આપણે અમેરિકા પાસેથી લીધેલ છે. આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સર, હવે આગળ શું જોઈએ? હવે સૌથી મોટો સવાલ એ છે કે પેલો ગાયબ થયેલો અધિકાર આખરે કયો છે? તો એનો જવાબ છે મિલકતનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી. હવે સવાલ એ થાય કે તે કેવી રીતે દૂર થયો? તો જવાબ છે 44માં બંધારણીય સુધારા દ્વારા. અને કયા વર્ષમાં? વર્ષ 1978માં. જો આને યાદ રાખવાની એક મસ્ત ગુરુ ટ્રીક આપું છું. 4 + 4 = 8. એટલે કે પાછળ 8 આવે વર્ષ 1978. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે, કારણ કે આ 44મો સુધારો અને એનું વર્ષ પરીક્ષા માટે સૌથી વધુ કન્ફ્યુઝિંગ અને એટલો જ મહત્વનો પ્રશ્ન છે. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું છે? હવે આવે છે સીઆઈડીનો ફેમસ ડાયલોગ, દયા દરવાજો તોડ. પણ ભાઈ, આપણે અહીં કયો શોર્ટકટ વાપરવો જોઈએ? દયા ગુસ્સામાં કહે છે કે સર, દરવાજો તોડી નાખું કે પછી પરીક્ષાનું પેપર જ ફાડી નાખું? ત્યારે એસીપી સાહેબ સમજાવે છે કે અરે ભાઈ, દરવાજા તોડવાથી માર્ક્સ નહીં મળે, આપણે કોઈ શોર્ટકટ ટ્રીક જોઈશે. ત્યારે અભિજીત આઈડિયા આપે છે કે આના માટે તો આપણે ગુજરાત જોબ ગુરુની જ ટ્રીક વાપરવી પડશે. આપણી ગુરુ ટ્રીક એ કહે છે કે મહેનત તો ગધેડા પણ કરે છે. આપણે ગધેડા વૈતરું નથી કરવાનું. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, કારણ કે પરીક્ષામાં સમય બચાવવો એ જ તમારી સાચી સફળતા છે. સર ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો લો, હવે હું તમને મૂળભૂત અધિકારો યાદ રાખવાની એ અસલી ગુરુ ટ્રીક આપું છું. આ એક માસ્ટર શોર્ટકટ ફોર્મ્યુલા છે. 6 અક્ષરો = 6 માર્ક્સ. આ 6 અક્ષરો કયા છે? ધ્યાનથી સાંભળજો. સ, સ્વ, શો, ધ, સા, બ. ફરીથી બોલું છું. સ, સ્વ, શો, ધ, સા, બ. આ ગુરુ ટ્રીકનું ડીકોડિંગ એ છે કે આ 6 અક્ષરો બસ મગજમાં છાપી લો. આનાથી અધિકારોનો ક્રમ ક્યારેય નહીં ભૂલાય, ક્યારેય નહીં.
ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે આ ક્રમ યાદ રાખવાથી પરીક્ષામાં પહેલા જોડકાવાળા પ્રશ્નો, જેને આપણે મેચ ધ પેર કહીએ છીએ, એ માત્ર ને માત્ર 5 જ સેકન્ડમાં સોલ્વ થઈ જશે. સર હવે આગળ શું જોઈએ? ચાલો હવે આપણે આ ટ્રીકનું ડીકોડિંગ કરીએ. ભાગ પહેલો, જેમાં આપણે સ અને સ્વ વિશે વાત કરીશું. સ એટલે સમાનતાનો અધિકાર, જે અનુચ્છેદ 14થી 18માં આપેલો છે, અને સ્વ એટલે સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 19થી 22માં છે. હવે આની પાછળનું લોજિક શું છે? તો જુઓ, હંમેશા પહેલા સમાનતા મળે, અને સમાનતા મળ્યા પછી જ તમે સાચી સ્વતંત્રતા ભોગવી શકો. જો સમાનતા જ ન હોય તો સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ અહીં એ છે કે અનુચ્છેદ 14થી 22 એ કોઈપણ નાગરિકના સૌથી પાયાના અને બેઝિક હકો છે. સર નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે ટ્રીક ડીકોડિંગનો ભાગ બીજો, એટલે કે શો અને ધ. શો એટલે શોષણ સામેનો અધિકાર. આના માટે અનુચ્છેદ છે 23 અને 24. અને ધ એટલે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 25થી 28માં છે. આપણી ગુરુ ટ્રીકનું લોજિક એ કહે છે કે જ્યારે માણસ કોઈપણ પ્રકારના શોષણમાંથી મુક્ત થાય ત્યાર પછી જ તે મુક્ત મને પોતાનો ધર્મ પાળી શકે છે. ભૂખ્યો કે શોષિત માણસ ધર્મ શું પાળવાનો? અહીં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે અનુચ્છેદ 24 બાળમજૂરી અટકાવે છે. અને હા, યાદ રાખજો, આ પરીક્ષામાં સૌથી વધુ વાર પૂછાયેલો પ્રશ્ન છે. સર ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે આવીએ ટ્રીક ડીકોડિંગના ભાગ 3 પર, એટલે કે સા અને બ. સા એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, જે અનુચ્છેદ 29 અને 30માં આપેલો છે. અને છેલ્લે બ એટલે બંધારણીય ઇલાજોનો અધિકાર, જે અનુચ્છેદ 32માં છે. અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે. કેમ? આનું છેલ્લું લોજિક એ છે કે જ્યારે વ્યક્તિ શિક્ષણ મેળવે ત્યાર પછી જ તે પોતાના હકો માટે ઇલાજ લેવા કોર્ટમાં જઈ શકે છે. જો તમે શિક્ષિત જ ન હો તો તમને તમારા હક માટે લડતા ક્યાંથી આવડશે? સર હવે આગળ શું જોઈએ? ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે ક્વિક રિવિઝન માટે એક માસ્ટર ચાર્ટ જોઈ લઈએ. હું બધા જ 6 અધિકારો અને તેના અનુચ્છેદ ફરીથી બોલી જાઉં છું. પહેલો, સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14થી 18. બીજો, સ્વતંત્રતાનો અધિકાર, 19થી 22. ત્રીજો, શોષણ સામેનો અધિકાર, 23 અને 24. ચોથો, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, 25થી 28. પાંચમો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, 29 અને 30. અને છેલ્લો છઠ્ઠો, બંધારણીય ઇલાજોનો અધિકાર, અનુચ્છેદ 32. આપણું ગુરુ ટ્રીકનું સંપૂર્ણ સૂત્ર ફરી બોલું છું: સ્વ, શો, ધ, સા, બ. હું તો કહું છું કે આ માસ્ટર ચાર્ટનો અત્યારે સ્ક્રીનશોટ પાડી લો. પરીક્ષા પહેલા રિવિઝન વખતે આ તમારું રામબાણ સાબિત થશે. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજીશું? કોઈ પણ વિદ્યાર્થી આ ક્રમ નહીં ભૂલે. ઇન્સ્પેક્ટર અભિજીતને પણ પૂરો વિશ્વાસ છે કે હવે ગુજરાત પોલીસમાં આપણા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે. પણ હા, એસીપી સાહેબની એક મજેદાર ચેતવણી પણ છે. એ કહે છે કે વિદ્યાર્થીઓ, આ ટ્રીક બરાબર ઘોખી નાખજો, નહીંતર ફાંસી પર લટકાવી દઈશ. મજાકની વાત બાજુ પર રાખીએ, પણ છેલ્લે આપણું ગુરુ ટ્રીક ડીકોડિંગ એ જ કહે છે કે તમને જોરદાર ટ્રીક મળી તો ગઈ છે, પણ રિવિઝન જ તમારી સફળતાની એકમાત્ર ચાવી છે. રિવિઝન કરતા રહેવું પડશે. સર ચાલો હવે છેલ્લી સ્લાઇડ જોઈએ. તો લો, આપણો મિશન પૂરું. હવે તમારી વારી છે. મને કહો કે સીઆઈડીની ટીમ સાથે આ મૂળભૂત અધિકારો ભણવાની મજા આવીને? જો તમને ખરેખર આવી સ્માર્ટ તૈયારી કરવી ગમતી હોય તો અત્યારે જ ગુજરાત જોબ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે તમારા માટે એક નાનો કોમેન્ટ ટાસ્ક છે, એટલે કે તમારી ટેસ્ટ છે. જો તમે આ વિડિયો પૂરો જોયો હોય ને તો કોમેન્ટમાં ફટાફટ પેલી આખી ટ્રીક લખી નાખો: સ્વ, શો, ધ, સાંભ. જોઈએ કેટલાને યાદ છે. અને હા, જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો. તો ચાલો વિદાય લઉં છું. ફરી મળીશું એક નવી જાદુઈ ટ્રીક સાથે. જય હિન્દ, જય ભારત.